ત્રણ ઉપકારની વાત કરીને આગળ જ્ઞાનનો છેડો લ્યો ને તો અતિશય રેરેસ્ટ ઓફ ધી રેર ઓપ્શન આવે. એ બધા જ ન કરી શકે. એ ઉપકારની ક્ષમતા બધામાં નથી. એ ઉપકાર કરવાની ક્ષમતા, દ્રવ્યનો ઉપકાર લાખો લોકો કરી શકે, પણ જ્ઞાનનો ઉપકાર કરવા માટે દ્રવ્યનો ઉપકાર પોતે ન હોય તો પ્રેરણા આપી કરી શકે. ગાંધીજી કાંઈ નહોતા રાખતા, પણ ગાંધીજી પ્રેરણા કરીને લાખો લોકો હજારો કરોડો રૂપિયા પાવી શકતા હતા. એવું ઈ થાય કે દ્રવ્યનો ઉપકાર પોતે ન કરે પણ કનેક્શન કરાવી નહીં કરાવી શકે. આને કે ઓલો ઓલાને કે ઓલો ઓલાને કે એવી રીતે કનેક્શન કરીને દ્રવ્યનો ઉપકાર થાય. અહીંયા ભૂખ્યો હોય ને અહીંયા રોટલી હોય તો એ વચ્ચે કોઈક ટ્રસ્ટ બને, ભેગા કરી દે તો થઈ શકે. જ્ઞાનનો ઉપકાર તો પાછો એવી રીતે ન થઈ શકે. એટલે જ તો તકલીફ છે ને, એટલે જ તો રેરેસ્ટ ઓફ ધી રેર છે. કેમ કે ધર્મશાળા બને ધર્મ માટે, પણ ત્યાં ધર્મય ન થાય, શાળાય ન થાય, બેમાંથી એકય ન થાય. તો ત્યાં તો કે બધા એના લગ્ન થાય, મહેંદી મુકાય, કોન થાય, ગરબી થાય, એ બીજું ધર્મ સિવાયનું બધું જ થાય. ગીતાનો 1 કલાકનો સ્વાધ્યાય ન થાય. જે ધર્મ માટે બને એમાં ધર્મ ન થાય. કેમ? તો કે વ્યક્તિને સેન્સ તો હોવી જોઈએ, વ્યક્તિને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં કોનો ઉપયોગ કરવો. એ જ બહુ દુર્લભ છે.